હવે દિવાળી તહેવાર આડે ગણતરીના કલાકો જ બાકી છે. એને પગલે સૌ કોઈ પોતાના વતન જવા માટે બસોનું બુકિંગ કરાવી રહ્યા છે. આ તકનો લાભ લઈને ખાનગી બસ સંચાલકોએ ઉઘાડી લૂંટ કરવાનું શરૂ કર્યું છે. હાલ ટ્રેનો હાઉસફુલ છે અને ટ્રાવેલ કંપનીના માલિકો બેફામ બનીને ભાડા વસૂલી રહ્યા છે. ટિકિટ બુકિંગને લઈ થતી આ લૂંટને કારણે પ્રવાસીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે સુરતમાં બસ સંચાલકોનું મુસાફર બનીને સ્ટિંગ ઓપરેશન કરાયું છે. સુરત શહેરને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેરોના લોકો મોટી સંખ્યામાં તહેવારો પર વતન જતા હોય છે. દર વર્ષે દિવાળી પહેલાં જ વતન જતા લોકો પાસેથી ખાનગી બસ સંચાલકો દ્વારા વધુ ભાડું લઈને લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે વરાછામાં આવેલા હીરાબાગ ખાતે 2 ટ્રાવેલ્સની ઓફિસમાં બસના ભાડા અંગે તપાસ કરવામાં આવી હતી. અમદાવાદની રાજ્યભરમાં દોડતી ખાનગી બસ સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઈ લૂંટનો કારોબાર શરૂ કર્યો છે. મુસાફરોને લૂંટવા માટે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં 1.5 થી 2 ગણાનો વધારો કરી દીધો છે. તેમજ હજુ પણ દિવાળી નજીક આવશે તેમ ભાડામાં વધારો કરવાની વાત પણ ખાનગી બસના સંચાલકો કરી રહ્યા છે. સામાન્ય દિવસ કરતાં આગામી 25 તારીખ સુધી બસના ભાડામાં 1.5 થી 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.